ભાઈને આવડે છે ને? વાહ. તમે જાઓ છો ભાઈ? હાલો બાય બાય. ચલો બાય 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 બાય. Some ways I'm truly different, and some way I kept my soul. I ain't got time if you want me to freeze up. I'm new now, I found the flow. I'ma need you to keep up a slow. 40 છે થાકી ગયા, 50 નિવૃત્તિ આવી જાય. 45 લઈ લઈશ. પરેશભાઈ આગળ મોકલું, 45 નિવૃત્તિ લઈશ. શું કે આ કોના કામ? હે? હા તો ઈ જ છે ને, છોકરાએ કરેલું તો બાપા સાહેબ કરે. બોલો પીવો. ફરવા આવશે ને ત્યારે આવશે. અત્યારે ટાઈમ ગયો સવાર નાવ અને મસ્ત ફ્રેશ થઈને નાહી લીધું છે ને ભાઈ ફૂલ એન્જોય કરી છે. આજે લાસ્ટ દિવસ અહીંયા એન્જોય કરવાનો છે. કાલે સવારે વહેલા નીકળી જવાનું છે સુરત. એની મેં હકેલા કરવાના. આજે પ્રોસેસ આખી હકેલા કરવાની. આ શું છે આને? આ શું થયું? આ ચંપક ચાચા ચંપક અહીંયા આવીએ બસ. મમ્મી તો જો મમ્મી કામ વાળીને કહી દે હાજર થઈ જાય કાલે. એમ નથી આપણે 2 દિવસ પછી આવવાનું. હાલો તે દાદા આ જવા દે. હાલો બા શું કરે? હા બોલો બા. તું લે જો તાર દાદા નથી ખેતર લઈ જવાય. ક્યારે? કમળામાં. હારો કમળામાં તો અમારે હવે પેલા હોય કા ઉભા જ ન શાંતિ જ ન હોય ને પગ ને શરબત લાવો. બહુ ગરમી બહુ ગરમી બહુ ગરમી. વાહ એન્જોય. નો 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 આ હાલ છે આપણે સાદા. ચલો ભાઈ અત્યારે સ્કૂલે આવ્યો તો ઘી લેવા કુકાવો આટો ભાઈને ત્યાં હમણાં કેવો તડકો છે. બાને ફરવે છોકરા વગર હું 2 દી પૂરતો ગયો તો. ઘી આપણું રેડી પ્યોર ઘી ગાયનું ને ગાંડી ગીર ગાય. મારે નીકળવું છે, મારે ટાઈમે પૂગવું પડે ને. હાલો દાદા આવજે. હા હા પ્લોટ આપણે ને. વાહ મેસી 1035 મેસી. કાળી હોય પણ આસપાસ 2 કલર વાળા કઈ ન હોય. પેલા નો પલાળવું પડે. નથી ખાતી પલાળી કોરો ખાય. આપણે આ રામકૃષ્ણ નાખ્યું હતું ને ઓલી પણ કૃષ્ણ. એ કપાસ છે મિક્સ. તે દૂધ થાય ભાઈ. તે ઘી થાય. જોવે છો ક્યારે નહીં કે વાસળી છોડી કે નહીં. લો એ બાજુ ધોઈ તો કઈ ન કરે. ભાઈને આવડે છે ને? વાહ. હાલો તે હું નીકળું. ચાલો આવજો. હાલો હાલો મારે થોડુંક મોડું થાય એમ છે. હાલો મોકલે તમને પછી. ચાલો પેકિંગ થઈ ગયું છે. સુરત જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ટાઈમ થઈ ગયો 6:30. સાણકી બેને મસ્ત રમે છે અહીંયા. અને મારું એક દૂધ પી લીધું બાકી છે. પી લો પેલા દૂધ.
ભાઈ આ સાદું દૂધ છે ને? ચલીએ ભાઈ, બાય બાય. ચલો ભાઈ, સુરત જવાની તૈયારી ફાઇનલી ચાલુ. બધું પેક થઈ ગયું, રેડી ટુ ગો સુરત. બાય બાય. બસ બસ જો ચાલુ કરી દીધી મામાએ. બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. બાય બાય. આને વિડીયો ઉતારવો ગાને તો આમ જો તો એ આને કાંઈ ધંધો નથી આને ઠંડી હવા આવી એસી ચાલુ છે ને ઠંડી હવા આવી જગ્યા બેસી ધાવા પછી બેસી આવજો દાદા. જાવ છો તમે? જાવ છો ભાઈ? હાલો બાય બાય. થઈ ગયા? આવવાનું જોઈએ ને? હા હાલો માસી. જય સ્વામિનારાયણ. ચલો બાય બાય. હાલે બાય બાય. બાય બાય. ક્યાં ગયા? કેમ છે? લાલુ છે? જય સ્વામિનારાયણ. લાલુ છે? લાલુ? મજા આવી ભાણકી બેન ને ત્યાં? ચલીએ જોરદાર કાઢીએ. ગેલોસમાં ભાઈ જમવાની મજા આવી. અત્યારે ટાઈમ થઈ ગયા 11:15 થઈ ગયા છે. એક ચા પીવાની છે જેથી ફૂલ ખુલી જાવ. ફૂલ કોટામાં જાય મોજ પડી જાય ચલાવવાની ગાડી ડાયરેક્ટ સુરત. ચલો ભાઈ વાસ જ પહોંચવા આવ્યો છો. બહુ મસ્ત ચા છે અહીંયા. મોજ પડી ગઈ. આનંદ આનંદ. यादाश्त में कितनी अजीब चीज़ है किस चीज़ को भूल અત્યારે ઓફિસે પહોંચી ગયો છું. ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે. વેરી ગુડ મોર્નિંગ. અત્યારે હું જસ્ટ ઓફિસનો વર્ક કરવા જ આવી ગયો છું. એની કરીએ ફટાફટ કામ. પછી અમદાવાદનો પ્લાનિંગ ચાલે છે તેડવાનો પૂજાને. હવે કઈ તારીખે જઈએ એ ખબર નથી. તો જે દિવસે નીકળવાનો ત્યારે મજા નહોતી. બીજી એક પર્સનલ રીઝનથી મૂડ ઓફ હતો મારો. એના કારણે હું ફટાફટ નીકળી ગયો. ડ્રાઈવ કર્યું. 3:30 વાગે રાતે પહોંચ્યા. તો વિડીયોને અહીંયા એન્ડ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ કાલે નવા વ્લોગ. બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.